નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો ધોરણ 12 પછી કોલેજમાં એડમિશન લેવા માટેના જીકાસ ઉપર અત્યારે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ છે. હવે તમારું એકવાર ઓનલાઈન ફોર્મ ભરાઈ જાય પછી તમારે નજીકના જે પણ હેલ્પ સેન્ટર હોય ત્યાં જઈને તમારું જે ફોર્મ હોય વેરીફાઈ કરાવવાનું થશે. તો ઘણા વિદ્યાર્થીને એ મૂંઝવણ હતી કે સર આ હેલ્પ સેન્ટર કઈ જગ્યાએ આવેલા છે અને વેરિફિકેશન કરાવવા જાવી ત્યારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એના વિશે માહિતી આપો. તો આજે આપણે વિડીયોની અંદર એ માહિતી મેળવી લઈએ કે તમે જે જીકાસની અંદર કોલેજમાં એડમિશન લેવા માટે ફોર્મ ભર્યું છે એનું વેરિફિકેશન કરાવવા કઈ જગ્યાએ જવું અને કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવા એના વિશે માહિતી મેળવી લઈએ. જો તમે જીકાસની અંદર તમારું ફોર્મ અહીંયા ફાઇનલ સબમિટ આપી દેશો એટલે આ 5 જગ્યાએ ગ્રીન ટિક આવી જશે અને પછી અહીં લખેલું આવી જશે કે હવે તમારે નજીકના જે પણ હેલ્પ સેન્ટર હોય ત્યાં જઈને તમારું ફોર્મ વેરીફાઈ કરાવવાનું થશે. હવે આ ફોર્મ ભરાઈ જાય એની તમારે એક પ્રિન્ટ કઢાઈ લેવાની. પછી આ જે ફોર્મ છે એ આપણે કઈ તારીખ સુધીમાં વેરીફાઈ કરવાનું થશે. તો જો આ નોટિફિકેશનની અંદર તમે જોશો તો અહીંયા લખેલું છે જીકાસ પોર્ટલ પર સબમિટ કરેલ ઓનલાઈન અરજી તથા અસલ પ્રમાણપત્રોનું વેરિફિકેશન નજીકના વેરિફિકેશન સેન્ટર પર કરાવવું. ક્યારે? તો કે 9/5 થી 20/5 સુધીમાં તમારે જે પણ નજીકનું વેરિફિકેશન સેન્ટર હોય ત્યાં જઈને કરાવી લેવાનું. ઇન કેસ આ જો તારીખમાં કંઈ ફેરફાર થશે તો આપણે ટેલિગ્રામ ને વોટ્સઅપ ચેનલમાં હું જાણકારી આપી દઈશ. ટેલિગ્રામ ને વોટ્સઅપ ચેનલની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે આ જે હેલ્પ સેન્ટર છે એ કઈ જગ્યાએ આવેલા છે એ આપણે જોવું હોય તો તમે આ જીકાસની વેબસાઇટ ઉપર આવશો તો અહીંયા તમને ઉપર જ તે લિસ્ટ ઓફ સેન્ટર જોવા મળશે. તો તમારે એની ઉપર ક્લિક કરી દેવાની. હવે આ જો બધા હેલ્પ સેન્ટરના નામ આપેલા છે. હવે તમારે તમારા ડિસ્ટ્રિક્ટની અંદર અને તમે જે જગ્યાએ રહેતા હો એમાં નજીકમાં કયું હેલ્પ સેન્ટર આવેલું છે એ જોવું હોય તો સૌપ્રથમ આપણા ડિસ્ટ્રિક્ટની અંદર તમારું જે પણ ડિસ્ટ્રિક્ટ હોય એનું નામ એન્ટર કરી દેવાનું. દાખલા તરીકે ભાવનગર હું એન્ટર કરીશ તો આયા ભાવનગર ડિસ્ટ્રિક્ટની અંદર જેટલા પણ હેલ્પ સેન્ટર આવતા હશે એ બધાના નામ અહીંયા આવી જશે. હવે ઇન કેસ તમે કોઈ તાલુકામાં અથવા કોઈ ગામડે રહેતા હો તો તમારા તાલુકાની અંદર હેલ્પ સેન્ટર આવેલા હોય એ પણ તમારે જોવું હોય તો પ્લેસની અંદર તમે તમારા તાલુકાનું નામ એન્ટર કરશો તો આયા તાલુકા વાઇઝ પણ હેલ્પ સેન્ટર આવી જશે. તો આવી રીતે તમે તમારી નજીકમાં જે પણ સેન્ટર હોય એની માહિતી જોઈ શકો છો. જો જે હેલ્પ સેન્ટર છે એ કોલેજનું નામ અને એનું એડ્રેસ પણ અહીંયા લખેલું આવી જશે. તો તમારે જે પણ નજીક પડે ત્યાં જઈને તમારું જે ફોર્મ છે એ વેરીફાઈ કરાવી લેવાનું. હવે આપણે વેરિફિકેશન સેન્ટર કયા છે એ જોઈ લીધું, પરંતુ આપણે જ્યારે ફોર્મ વેરિફિકેશન કરવા જાવી ત્યારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ આપણે જોઈ લેવી. તો જો આપણે ફોર્મ વેરિફિકેશન કરવા જાવી ત્યારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ આપણે જોઈ લેવી. તો જો લિસ્ટ આપેલું છે એમાં પહેલું છે તો આપણે કોલેજમાં એડમિશન લેવા માટે જે ફોર્મ ભર્યું છે એની એક પ્રિન્ટ આપણે કઢાઈ લેવાની, એ આપણે સાથે લઈ જવાની થશે. પછી બીજું છે સ્કૂલ લિવિંગ એટલે કે એલસી. પછી 10માની માર્કશીટ, જો એક કરતાં વધારે ટ્રાય હોય તો બધી ટ્રાયની માર્કશીટ તમારે સાથે લઈ જવાની. પછી ચોથું છે 12માની માર્કશીટ, એમાં પણ જો એક કરતાં વધારે ટ્રાય હોય તો બધી ટ્રાયની તમારે સાથે લેતી જવાની. પછી જો 10મા અને 12માં જો તમને અલગથી કંઈ ક્રેડિટ સર્ટિફિકેટ આપેલું હોય તો તમારે લઈ જવાનું, અને જો ન આપ્યું હોય તો કંઈ લઈ જવાની જરૂર નથી. પછી વિદ્યાર્થીનું આધાર કાર્ડ. પછી જો તમે ઈડબ્લ્યુએસ, એસસીબીસી, એસસી કે એસટીમાં આવતા હો તો તમે જે જાતિનો દાખલો કઢાવેલો હોય તો એ તમારે જાતિનો દાખલો સાથે લેતો જવાનો. પછી જો તમે એસસીબીસી એટલે કે ઓબીસીમાં આવતા હો તો તમારે એક નોન ક્રિમિનલ કઢાવવાનું થશે. જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય એ પણ તમારે સાથે લેતું જવાનું. પછી જો તમે માઇનોરિટી એટલે કે મુસ્લિમ, શીખ, પારસી વગેરે જો કેટેગરીમાં આવતા હો તો તમારે જે માઇનોરિટીનું તમે સર્ટિફિકેટ કઢાવેલું હોય તો તમારી માઇનોરિટીનું સર્ટિફિકેટ પણ સાથે લેતું જવાનું. તો આટલા ડોક્યુમેન્ટ તમારે ફરજિયાત જરૂર પડશે. આ સિવાય કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો જો દાખલા તરીકે તમે આઈટીઆઈ અથવા ડિપ્લોમા ઉપર 12 ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ કઢાવેલું હોય તો તમારે આઈટીઆઈ અને ડિપ્લોમાની બધી માર્કશીટ અને જે ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ કઢાવેલું હોય એ તમારે સાથે લેતું જવાનું. ઇન કેસ કોઈ વિદ્યાર્થી પીએચ કેન્ડિડેટ હોય તો એને પીએચનું જે સર્ટિફિકેટ હોય એ સાથે લેતું જવાનું. પછી જો વિદ્યાર્થીના કુટુંબમાં કોઈ એક્સ સર્વિસમેન હોય અને એને એક્સ સર્વિસમેન કોટામાં ભરેલું હોય તો એના કુટુંબમાં જે પણ એક્સ સર્વિસમેન હોય એનું જે પ્રમાણપત્ર હોય એનું તમારે સર્ટિફિકેટ લેતું જવાનું. પછી જો તમે સ્પોર્ટ કોટાની અંદર ફોર્મ ભરેલું હોય તો જે તમારે આગળ સ્પોર્ટ પ્રમાણપત્ર હોય એ તમારે સાથે લેતું જવાનું. પછી જો તમારે આગળ એનસી સર્ટિફિકેટ કે એવું કાંઈ હોય તો તમારે સાથે લઈ જવાનું. આ ઉપરાંત તમારે બેંક પાસબુક અને પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે રાખવાનો. ઇન કેસ ત્યાં માગે તો તમારે કાંઈ પ્રોબ્લેમ ન આવે. તો મોસ્ટલી એટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે જ્યારે પણ તમારું ફોર્મ તમે વેરિફિકેશન કરાવવા જાઓ ત્યારે. હવે તમારું ફોર્મ એકવાર વેરીફાઈ થઈ જાય પછી જ્યારે પણ રિઝલ્ટ આવશે ત્યારે આપણે અલગથી વિડીયો બનાવશું કે આગળની કઈ રીતે આપણે પ્રોસેસ કરવાની થશે. એટલે જો તમે આપણી ચેનલમાં નવા હો આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી જીકાસમાં એડમિશનને લગતી જે પણ પ્રોસેસ આવે એ તમને સમયસર માહિતી મળી રહે. અને આપણે ટેલિગ્રામ ને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.